બજારના ગુલકંદ કરતાં ઘરે બનાવેલો શા માટે વધારે સારો હોય છે? ચાલો આજે એ જ બતાવું. તો સૌથી પહેલાં તાજી ગુલાબની પાંદડીઓ લઈએ. એને સારી રીતે પાણીમાં નાખીને ધોઈ લઈએ. પછી એને અલગ વાસણમાં કાઢી લઈએ અને સૂકા કપડામાં લઈને બરાબર રીતે સૂકી જાય એમ કરી લઈએ. હવે એક મિક્સર જાર લઈએ. તેમાં વરિયાળી, સાકર અને એલચી ઉમેરીને એને સારી રીતે ક્રશ કરી લઈએ. પછી સિલવટ્ટા પર ગુલાબની પાંદડીઓ લઈને એને બરાબર રીતે મેશ કરી લઈએ. હવે સિલવટ્ટા પર ગુલાબની પાંદડીઓ બરાબર રીતે મેશ થઈ ગઈ છે. એમાં મિક્સર જારમાં ક્રશ કરેલો ગુલકંદનો મસાલો એડ કરી બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ. પછી એ જ મિક્સરમાં કાજુ, બદામ, સૂર્યમુખીના બીજ અને પમ્પકિન સીડ એડ કરીને મસળીને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈએ. બસ તૈયાર છે આપણું ઘરેલું ગુલકંદ. કોઈ કેમિકલ નહીં, બહુ જ સરળ રીતથી બનેલું અને સ્વાસ્થ્ય માટે બહુ જ સારો.